લાઠી તાલુકાના દામનગરમાં એક એવી વાવ આવેલી છે જ્યાં અંદર જતા થાય છે કાંક આવું. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનૈલો વ્લોગર ને દાદાને કરી લીધા દર્શન ને હવે જવાનું છે આપણે એક વાવ જોવા. જે આ વાવ આવેલી છે લાઠી તાલુકાના દામનગર. અને ભાઈ તમે ઘણી વખત ભુરેચા જતા હોય પણ તમે આ વાવ નહીં જોયું તો આ લોકો તો બગડાસટો નથી કરવો ને જલ્દીથી તમને વાવ દેખાડી દઉં ને કેવું છે લોકેશન. અને આનું બાંધકામ રાજા મહારાજો દ્વારા કરવામાં આવેલું છે. બાકી તો આપણી આસપાસના ઘણા બધા લોકેશનો હોય છે જે આપણને ખબર નથી હોતી. અને મિત્રો હવે ખોટો બગડાસટો નથી કરવો ને, હાલો હું તમને નીચે જઈને બધું દેખાડી દઉં. હજી તો જેવું એક માળ જેવું ઉતરો નીચે માં ખોડિયાર માં બહુચરાજી અને માં મેલડીનું સ્થાપન પણ કરવામાં આવેલું છે. અને મિત્રો તમે જોઈ શકો છો જે ટોટલ બાંધકામ પાણા દ્વારા કરવામાં આવેલું છે. અને હજારો વર્ષ વૈયા ગયા પણ આની એક કાંકરી પણ નથી હલેલી, તમે જોઈ શકો છો. અને મિત્રો આપણે ઘણી બધી વાવ જોતા હોય પણ એની એક મેન ખાસિયત જ હોય છે કે ઉપર કોઈ સ્લેબ કે ઉપર કાંઈ ઢાકેલું જ નથી હોતું. હજી તો મિત્રો મેં તમને બહારનું જ દેખાડ્યું છે પણ નીચે જ આવીને નીચેનું વાતાવરણ કેવું છે ને એ જોઈવી. અને મિત્રો અંદર જતી વખતે નાના બાળકોને તો ના જ મોકલવા, કારણ કે નીચે ચામાચીડિયું એવા અલગ અલગ પ્રકારના પક્ષીઓ હોઈ શકે છે અને પણ એટેક પણ કરી શકે છે. અને મિત્રો જે નીચે દેખાય ને બધું પાણી છે ને પહેલાના લોકો વિહામો કરવા આયા રોકાતા પણ. અને મિત્રો તમે નીચેથી જોવો હવે કે કેટલી ઊંચી હોય એવું લાગે છે વાવ. અને મિત્રો તમે ક્યારેય ભુરેચા જાવ એટલે આ વાવની જરૂર મુલાકાત લઈજો. બાકી તો આજનો વ્લોગ આયા સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા નવા વ્લોગમાં. બાય બાય, જય માતાજી.